બેઝિકલી લાસ્ટ જૂન જુલાઈમાં વર્ક ઓર્ડર્સ આપવામાં આવ્યો હતો 2024ના પુલ પછી જે મેજર વોટર લોગિંગ સ્પોટ સિટીમાં હતી આ વોટર લોગિંગ સ્પોટ્સને આઈડેન્ટિફાઈ કરીને જે પણ પાણીની નિકાલ કરવા માટે મેજર સોલ્યુશન કરવું જોઈએ આવા મેઇન ટ્રંક લાઇન્સ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ ગયા નવેમ્બરમાં આ લોકોએ કામગીરી શરૂ કરી ચોમાસા પછી. અહીંયા મેજર ચેલેન્જ એ છે કે ટ્રાફિકનું 100% અવર જવર છે, માર્કેટ એરિયા છે, જૂના રેઝિડેન્શિયલ એરિયા છે, એટલે ત્યાંના મેજર લાઇન્સ પણ ચોકઅપ થઈ ગયા છે. હવે આ મેઇન ટ્રંક લાઇન કરવાથી જ આ જૂના જોડાણ બધા આપણે એની અંદર ખેંચી શકાય અને ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાથી આ ડ્રેનેજની અંદર જ્યારે જોડાણ થાય બધા ડ્રેનેજ લાઇન અમે બહાર ખેંચી શકાય. અહીંથી લાઇન ગાજરાવાડી એસટીપીની કનેક્ટેડ છે. આ મેજર ચેલેન્જ અત્યારે ચોમાસા ધીરે ધીરે આવી રહ્યા છે એટલે જ્યારે પણ પુશિંગથી કામ થાય છે ત્યાં પાણી ભરાવાનું પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે. પણ મને એન્જિનિયરિંગ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે આ મેઇન ટ્રંક લાઇન અત્યારે જે કરીને 980 મીટર્સનું કામ જ્યારે પૂરું કરશે વોર્ડ નંબર 13માં પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે પરમનન્ટ સોલ્યુશન કરવા માટે આ પ્રયત્ન છે. આમાં ઓલમોસ્ટ 600 મીટર્સનું કામ અત્યારે ચાલુ છે. બાકી ઓગસ્ટ મહિના પછીનું ઓલમોસ્ટ 1-2 મહિના ડિસેમ્બર સુધી પૂરું કરવાનું પ્લાનિંગ છે. આશા રાખીએ કે આની અંદર ટ્રાફિકને બંધ કરવા સિવાય રાતમાં જેટલો સમય મળે છે એમાં જ કરવામાં આવી રહ્યા છે અને પૂછતું જ કરી રહ્યા છે. વી હોપ આ બધા કામો વહેલા પતે. ટોટલ 71માં 30 કામો પૂરું થઈ ગયું છે. બાકી 40ની આજુબાજુ કામો છે, એમાં 19 કામો પણ અત્યારે પૂરું થવા માંડ્યા છે. 3 કામ જે બાકી છે જેના કારણે પબ્લિકની અવરજવરમાં મુશ્કેલી પડે છે, જીમર્સ મેડિકલ કોલેજ, ખોડિયારનગર અને અહીંયા આ જંકશન ઉપર ગાંધીનગર નગરગૃહની બાજુમાં એ તમામને ખોલવા માટે વહેલા તકે પૂરું કરવા માટે આજે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. હજી નેક્સ્ટ સાઇટમાં પણ જવાના છે. પણ આ બધું મેરેથોન વિઝિટ કરવું પડે કારણ કે ચોમાસા આવી રહ્યા છે, પબ્લિકની અવરજવરમાં તકલીફ ના પડે અને પબ્લિકની મુશ્કેલી ઓછું થાય એના માટે આ બધું પ્રક્રિયા રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં કાલની રિવ્યૂ મિટિંગમાં પણ વોર્ડ લેવલ અને ઝોન લેવલમાં જે મુશ્કેલી પડી રહ્યા છે, પબ્લિકને કદાચ નાનું મોટું મુશ્કેલ પડે એ બધા દૂર કરવા માટે ડેપ્યુટી એન્જિનિયર્સ અને એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં રહીને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવે છે. સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે એ ટેકનિકલી અમે આજે પણ એમને કોન્ટ્રાક્ટરને બોલાવ્યા છે. બેઝિકલી મોટાભાગના ડ્રેનેજના કામો 1 વર્ષ યા 2 વર્ષનું કામો છે. છતાં પણ અમે 7 મહિના 8 મહિનામાં કામગીરી પૂરું કરવા માટે એમને પાછળ પડ્યા છે જેથી કરીને વહેલા તકે કામ પૂરું થાય અને પબ્લિકની અવરજવર ફ્રી થાય. પણ આવા કામો લગભગ 30-40 વર્ષ પછી આપણે કરી રહ્યા છીએ એટલે પબ્લિકને એવું લાગતું હશે કે થોડું મુશ્કેલી વધી ગયું છે. અમે પબ્લિકને એ જ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે થોડું તકલીફ તો પડી રહ્યા છે પણ પરમનન્ટ સોલ્યુશન માટે જ આગળ વધી રહ્યા છે. મારા ધ્યાનમાં એવા નથી કે કોઈ ડિલેમાં ચાલતું હોય, છતાં પણ ટીમને રિવ્યૂ કરીશું. કોઈ એવું ડિલેમાં થતું હોય તો પેનલ્ટી પણ એમાં લેવામાં આવશે. આઈ એમ ટોલ્ડ ઇટ ઇઝ અબાઉટ 9.8 ઓલમોસ્ટ 10 કરોડનું કંઈ કામ છે. પણ પુશિંગ ટેકનોલોજીથી જ કરી રહ્યા છે 1 કિલોમીટર સુધી. એટલે કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે નીચે ટનલ તરીકે એમને પુશ કરી કામગીરી કર્યું છે. ઉપર કંઈ ખોદ્યા નથી એટલે નીચેથી જ ગ્રાઉન્ડ વર્ક છે. લેટ્સ હોપ વી વિલ ગિવ ધેમ ટાઈમ ટુ ફિનિશ ધ વર્ક.